કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશો. સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. અને જો આજે તો મેં અત્યારમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે તો મારે બનાવવાનું છે ઢોકળીનું શાક. તો તમે બધા બના રહેજો બ્લોગમાં. હું તમને બધાને રેસીપી શીખવાડીશ. બધા બ્લોગમાં બના રહેજો. હાલો તો હવે તૈયારી કરવા મળી. ટિફિનનું પાછું મોડું થઈ જશે. હવે જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને આમાં જો ચણાનો લોટ લીધો છે મેં. એમાં થોડીક હળદર, મીઠું ને મરચું નાખ્યું છે. હવે આપણે બેટર તૈયાર કરી નાખવી. અને બેટર તૈયાર થઈ જાય એટલે આ ડીશ છે એમાં થોડુંક તેલ લગાડી દઉં હું. પછી બેટર તૈયાર થઈ જાય ને એટલે હું આ ડીશમાં બધું નાખી દઈશ. હાલો બેટરને હું તૈયાર કરી નાખું. હવે જો આપણે બેટર તૈયાર થઈ ગયું છે ને ડીશમાં પણ નાખી દીધું છે. અને હવે ડીશ જો આ તો પહેલી પાણી ગરમ કરવા મૂકી હતી ને એની ઉપર આપણે ડીશ મૂકી દેવાની. અને હવે આ ડીશ છે એની ઉપર આ ડીશ રાખી દેવાની. અને આ થોડુંક વજનવાળું વસ્તુ મેક દેવી ને એટલે જલ્દી બફાઈ જાય ઢોકળી. તો જો હવે આપણે કઢી બનાવવાની છે. તો આમાં જો છાશ નાખી છે, એમાં ચણાનો લોટ નાખ્યો છે અને હળદર ને મીઠું નાખ્યું છે. લાલ મરચું નથી નાખવાનું, એ બે વસ્તુ જ નાખવાનું છે. તો હવે જો કઢીની તૈયારી કરવા મળીશું. કઢી હમણે વઘાર કરી નાખું. તો જો આમાં મેં જરાક એવું તેલ મૂક્યું છે. હવે આ કઢીનું તૈયાર કર્યું છે. જો કઢી બનાવી નાખી છે આપણે. પછી તમારે જેટલો રસો કરવો હોય ને એટલી છાશ નાખવાની. અમારે તો 2 જણાને ખાવાનું હોય એટલે બધું થોડુંક થોડુંક બનાવવાનું હોય. કે પછી તમારે ઝાઝું બનાવવું હોય તો ઝાઝી છાશ નાખવાની, ઢોકળી ઝાઝી બનાવવાની. તો હાલો હવે કઢી અને ઢોકળી બે તૈયાર થાય ત્યાં સુધીમાં હું લોટ બાંધી નાખું. એમાં તો કાંઈ બતાવવાનું ન હોય. લોટમાં તો લોટ બાંધતા બધાને આવડતું જ હોય. તો હવે જુઓ લોટ બાંધી નાખ્યો છે અને ઢોકળી પણ સડી ગઈ છે સરસ મજાની. અને અહીંયા કઢી પણ બની ગઈ છે. હવે આપણે આ ઢોકળી છે એના બટકા પાડી દેવી. પછી આપણે આ કઢીમાં નાખવાના છે. હવે જો આપણે ઢોકળીના બટકા પાડી દીધા છે. અને જો સરસ મજાના નાના નાના બટકા પાડ્યા છે મેં. અને આ બટકા છે ને હવે આમાં કઢીમાં નાખી દેવાના. તો હવે છે આપણે વઘાર કરી નાખવી. તો જો મેં થોડુંક તેલ મૂક્યું છે અને એમાં રાઈ ને જીરું બેસ નાખવાનું છે. રાઈ જીરું નાખવાનું, પછી લીમડો નાખવાનો. સો આપણું મસાલ્યું આમાં ગરમ મસાલો નથી, ફૂટી ગયો છે ને એટલે લાવવાનો છે. સો એકદમ છે ને ચોખ્ખું, આવું ચોખ્ખું જ ગમે. હવે જો રાઈ જીરું, લીમડો, લાલ મરચું નાખી દેવાનું. પછી વઘાર કઢીમાં વઘાર નાખી દેવાનું. હવે પછી હલાઈ નાખવાનું. મરચું છે ને ખાંડેલું નાખવાનું. એ તો હું ઉતાવળમાં ભૂલી ગઈ, વઘાર બળી જાય ને એટલે મરચું. અને જો હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જોઈ જુઓ બધાએ. અને શાક તો બની ગયું છે રેડી. અને ખાવામાં સારું જ લાગે છે શાક. એટલે તમે બધા ન બનાવતા હોય ને તો આ શાક બનાવશો ઢોકળીનું. બહુ જ સરસ લાગે છે ખાવામાં. અને તમને બધા મારી રેસીપી ગમી હોય ને તો એક લાઈક કરતા જાજો અને એક મીઠી મીઠી કમેન્ટ કરી દેજો. હાલો હવે છે ને મોડું થાય છે, આપણે રોટલી બનાવી નાખવી અને પછી ટિફિન ભરી દેવી. ચાલો મિત્રો, તો આપણે સવારમાં આવી ગયા છે ધાબે. અને જો કેદુનો વરસાદ નહોતો આવ્યો ને, જો આવ્યો છે વરસાદ. વરસાદ આવી ગયો છે. જો સાંજે આવતો હતો અને અત્યારમાં ધીમો ધીમો શરૂ છે. હું અત્યારમાં વિડીયો ઉતારવાનું થાય. કપડાં સુકાય છે ને થોડા લેવા આવી છે. હાલો તો હવે કપડાં લઈને નીચે જાઓ. હવે જો ચા બનાવવા મૂકી દીધી છે. નકરા દૂધની ચા બનાવી છે. હો આવી જાઓ બધા ચાય પીવા. સવારની ચાય એ વહી જાય મારી ચાય. તો ચાલો હવે ગૌતમ જો કામે વહી ગયા છે. ટિફિનને એવું લઈને વહી ગયા છે કામ.
સામે. અને હવે જો ચા બનીને તૈયાર થઈ જશે. આવી જાઓ બધા ચાય પીવા, ચાય સવાર અને રોટલી પણ બની ગઈ છે. લગાડી દીધી છે. હવે ખાઈ લેવી. અને રિયાંશભાઈ તો હજી સૂતા જ છે, જાગ્યો નથી. હું નાસ્તો કરી લઉં, પછી રાખશે એટલે હું એને ખવડાવી દઈશ. સારું હાલો, તો હવે ચા કરી જશે, ચા નાસ્તો કરી દઈએ. રિયુભાઈ જો મસ્ત મજાના સૂતા છે. સૂતો હોય ને ત્યારે બહુ ક્યુટ લાગે છે રિયુ બેબી. આજ કેમ હું તો કહું તમને બધા, કારણ કે આ કુલરના કારણે. કેમ કે પવન આવે ને એટલે બહુ મજા આવે, હળદઈને જાગે નહીં. અને આ કુલર છે ને મૂકી દીધું હતું ને, એનાથી વરસાદ નહોતો આવતો એટલે પાછું ઉતાર્યું છે. અને ગરમી થતી હતી ને બહુ, તે ગૌતમ કે ઉતારવી પાછું, તે પાછું જો ઉતાર્યું છે. પાણી કાંઈ ભર્યું નથી, પણ આમને પવન થવા માટે ઉતાર્યું છે. ભાઈને મજા આવી, આજ જાગ્યો જ નહીં. આજ તમે નાસ્તો કરી લીધો ન કરતો ભાઈ ક્યાંના જાગી ગયા હોય. અને જો હું નાસ્તો કરીને ઊભી થઈ ગઈ છું. અને હવે કામ કરશું. બધું કામ તો બધું જ કર્યું હતું સવારમાં. સારું હાલો, તો હવે આપણે કામ કરી નાખીએ. રિયાંશભાઈ જાગી ગયા છે. રિયુ તા પપ્પા. અને હવે જો એને ચા નાસ્તો કરાવી દઉં. રિયુ હાય, પાપા ક્યાં? પાપા. રિયાંશભાઈને ચા પીવાની છે. રિયાંશભાઈ ચોકલેટ લઈને બેસી ગયા છે. ચા નાસ્તો કરીને કાઢ્યું. રિયુ આ કોણ લાવ્યું તું? હે પપ્પા લાવ્યા. એમ કીધું કે રિયુને આપજે એમ કીધું. હો લાય તોડી દો, લાય તોડ દો. હે જો ચોકલેટ ખોલી દીધી છે રિયાંશભાઈ. મામા ચોકલેટ નો મજા આવી એટલે પાછા પોપરિંગ હતા, તો પોપરિંગ દીધા છે. પોપરિંગ હજી રિયુભાઈ કોઈ દે ખાધા નથી. હવે ખાય પછી ખબર પડે. રિયુ હાફ આ દીકો હાફ કરી છે મમ છે હાફ. તો હાલો, હવે સાંજ પડી ગઈ છે, વાગી ગયા છે 8. અને હવે રાંધવાની તૈયારી કરશું આપણે. રાંધવામાં તો આજ પુડલા બનાવવા છે. તો આપણે બેટર જો તૈયાર કરી નાખ્યું છે. બેટરમાં તો બધું નાખી શકાય, ડુંગળી, ટમેટા અને મરચાં ને, પણ મેં એવું કાંઈ નાખ્યું નથી. અમને સિમ્પલ જ ભાવે એટલે ધાણા નાખ્યા છે ખાલી, અને મરચું, મીઠું ને હળદર ને એવું બધું નાખ્યું છે. એટલે રિયાંશભાઈને મજા આવે. આમાં લીલા મરચાં હોય પણ રિયુ ન ખાયા કે, એટલે મેં એ નથી નાખતો. આમ જો રિયુભાઈ જો ભાઈ હું કહીશો. તો હાલો, આ થોડીક મજા નથી, શરદી જેવું થઈ ગયું છે. તો પેલા બનાવી ખાઈ લેવી ગરમા ગરમ. હવે હું બનાવી નાખું, પછી તમને બધા બતાવું. કારણ કે એક હાથે ફોન પકડીને બનાવવાની બધું ન થાય, એટલે હમણાં બની જાય ને તમને બધાને બતાવીશ. જય મહાદેવ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? તો હું આવી ગયો છું કામેથી ઘરે ને લખુ બનાવે છે પુડલા. જોવો તો કેવા આવડે છે ને કે નથી આવડતા. ચાલો આપણો બ્લોગ અહીં પૂરો થાય છે. બધાને ગુડ નાઇટ, જય માતાજી. વિડીયો ગમ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો.